નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ, અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો હતો। ખાસ કરીને જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકાના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા। ભારે વરસાદના કારણે અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા હતા। એવા ઘણા ગામડાઓ છે જે સંપર્ક વિહોણા પણ બન્યા છે। માત્ર ગેડ પંથકના જ 22 જેટલા ગામ સંપર્ક વિહોણા છે। આ ગામડાઓને જોડતા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથરસ દુર્ઘટના કેવી રીતે થઈ? ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલી દુર્ઘટના અંગે એટાના એસએસપી રાજેશસિંહે કહ્યું છે કે ભોલે બાબાનો સત્સંગ પૂરો થયો ત્યારે વાતાવરણમાં ખૂબ જ ભેજ હતો, જેથી લોકો બહાર નીકળતા નાસભાગ મચી હતી। પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે સત્સંગ પછી ભક્તો બાબાના પગની ધૂળ લેવા દોડ્યા હતા। ભીડને કાબૂમાં લેવા માટે વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। લોકો દોડ્યા અને એકબીજા પર પડવા લાગ્યા। કચડાઈ દેવાથી અનેક લોકોના મોત થયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈનો પીધા બાદ મોત, હાર્ટ એટેકની આશંકા। સુરતના હજીરામાં આવેલી L&T કંપનીમાં કામ કરતા 38 વર્ષીય હરિચંદન રાજબંસીને સવારે છાતીમાં બળતરા ઉપડી હતી, જેથી તેણે પોતાના રૂમ પાર્ટનર પાસે ઈનો મંગાવ્યો અને પીધો। ઈનો પીધા બાદ કોઈ રાહત ના મળી, જેથી તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી। જોકે હોસ્પિટલ પહોંચતા પહેલાં જ યુવક બેભાન થઈ ગયો હતો। બાદમાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોઈને છોડવામાં નહીં આવે તો યોગી આદિત્યનાથે જણાવ્યું છે। યુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી દુર્ઘટનાને લઈને સીએમ યોગીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। તેમણે કહ્યું છે કે આ ઘટના માટે જવાબદાર કોઈ પણ હોય તેને બક્ષવામાં આવશે નહીં। ડીજીપી અને મુખ્ય સચિવ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ઘટનાની તપાસ માટે કમિશનરની એક ટીમ બનાવવામાં આવી હતી, જે 24 કલાકમાં રિપોર્ટ સોંપશે। સીએમ યોગીએ હાથરસ ગયા હતા અને પીડિત પરિવારોને મળ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે જોવા મળ્યા છે। રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલયોમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગાંધીનગર સેક્ટર નંબર 22 ખાતે કોંગ્રેસના કાર્યાલયે વિરોધ કરવા ગયેલા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા। જોકે પોલીસ વચ્ચે ઊભા રહીને મોટા ઘર્ષણને ટાળી દીધું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથરસની દુર્ઘટનાનું કારણ સામે આવ્યું છે। હાથરસ દુર્ઘટનાનું કારણ સામે આવ્યું છે। એસડીએમ એ તપાસ રિપોર્ટ ડીએમને સોંપ્યો છે, જેમાં બાબાના ગાર્ડે લોકોને ધક્કો માર્યો હોવાનું સામે આવ્યું છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2 લાખથી વધુ લોકોની ભીડ હતી। બાબા બહાર આવ્યા ત્યારે તેમના પગની ધૂળ એકઠી કરવા માટે નાસભાગ મચી ગઈ હતી। બાબાના સિક્યુરિટી ગાર્ડે લોકોને ધક્કા માર્યા હતા। ત્યારબાદ ગાર્ડ અને ભક્ત વચ્ચે ઝપાઝપી થઈ અને અંતે નાસભાગ મચી ગઈ હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યોગી હાથરસ પહોંચ્યા છે, ઘાયલોને મળ્યા છે। ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગના કારણે 122 લોકોના મોત થયા છે, અનેક લોકો ઘાયલ થયા છે। ત્યારબાદ સીએમ યોગી હાથરસ પહોંચી ગયા હતા। તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। ત્યારબાદ હાથરસ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેઓ ઘાયલ થયેલા લોકોને મળ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી। અગાઉ તેમણે કહ્યું કે જવાબદાર ગમે તે હોય કોઈને છોડવામાં નહીં આવે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથરસ દુર્ઘટનામાં સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે। યુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 122 લોકોએ જીવ ગુમાવ્યા અને સેંકડો લોકો ઘાયલ થયા છે। આ અકસ્માતને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે। અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ 5 સભ્યોની નિષ્ણાત સમિતિ દ્વારા તપાસ કરવાની વિનંતી કરવામાં આવી છે। આ ઘટના પર યુપી સરકાર પાસે સ્ટેટસ રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલથી જીઓ અને એરટેલના રિચાર્જમાં ભાવમાં વધારો થયો છે। જીઓ અને એરટેલના રિચાર્જ 25% મોંઘા થઈ ગયા છે।
બંને કંપનીઓએ 27 અને 28 જૂને ટેરિફ રેટમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વધેલી કિંમતો ગઈકાલથી લાગુ થઈ ગઈ છે. જીઓને 239નો પ્લાન 1.5 GB મળે છે, 28 દિવસનો હોય છે, જેમાં ₹60 વધીને 299નો થયો છે. જ્યારે એરટેલનો 299 રૂપિયાનો પ્લાન જે 28 દિવસનો હતો તે ₹50 વધીને 349 થયો છે. જ્યારે વોડાફોને પણ ભાવ વધારો 4 તારીખથી લાગુ કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે 2 મકાન ધરાશાયી, એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા ભારે વરસાદના પગલે જર્જરિત મકાનો ઉપર જોખમ વધી ગયું છે. ભવાની વડ વિસ્તારમાં વહેલી સવારે 2 મકાન ધરાશાયી થતાં આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે એક કાર અને બાઇકને નુકસાન થયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુર અંગે પીએમ મોદીએ આપ્યો છે જવાબ. રાજ્યસભામાં સંબોધન દરમિયાન પીએમ મોદી મણિપુર વિશે બોલ્યા હતા. તેમણે કહ્યું છે કે સરકાર મણિપુરમાં સ્થિતિ સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહી છે. 11,000થી વધુ FIR, 500થી વધુની ધરપકડ કરવામાં આવી છે. ત્યાં હિંસક ઘટનાઓ સતત ઘટી રહી છે. ગૃહમંત્રી ઘણા દિવસો ત્યાં રહ્યા. આપણે મણિપુરનો સામાજિક ઇતિહાસ પણ ધ્યાનમાં રાખવો જોઈએ. બળતામાં ઘી હોમવાનું કામ ન કરવું જોઈએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી સામે આવી છે. ગુજરાત ATS દ્વારા કચ્છમાંથી 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. શંકાસ્પદ ગતિવિધિઓના કારણે આ 4 લોકોની અટકાયત થઈ છે. હાલ તેમની પૂછપરછ થઈ રહી છે. આ 4 વ્યક્તિ પાકિસ્તાન સાથે સંપર્કમાં હોવાના કારણે તેમની અટકાયત કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં શિક્ષકોની બમ્પર ભરતી. ટેટ 1, ટેટ 2ના ઉમેદવારોનું આંદોલન સફળ થયું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં કાયમી શિક્ષકોની ભરતીનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. કુલ 24,700 જગ્યાઓ પર ભરતી માટે જાહેર કરાશે તેવા સમાચાર મળી રહ્યા છે, જે અંગે રાજ્ય સરકાર સત્તાવાર જાહેરાત કરશે. ટૂંક સમયમાં આ માટે નવું નોટિફિકેશન પ્રસિદ્ધ થઈ શકે છે. આ સિવાય અન્ય માધ્યમોની ભરતીનો નિર્ણય પણ લેવાયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.